સીતારામ, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધાય? તો હું આજે મારા મામાના ઘરે બીજો દિવસ છે અને મારા મામાને ત્યાં અમે બે મા દીકરી, એટલે કે હું ને મારી દીકરી અને પ્રાચી, દિવ્યાની, અમે ચારેય આવ્યા છીએ. અને અહીંયા છે સરસ મજાનું આયોજન કે રામ ભગવાનનું મંદિર 2 વર્ષથી હાલતું હતું, એ હવે પૂરું થયું. એટલે 3 દિવસનો હવન છે અને નવી નવી બધી મૂર્તિ લાવ્યા છે. અને જે કહેવાય ને કે પહેલાંમાં કે ગામ ધુમાડો બનશે, તો બધી બહેનો દીકરીઓને તેડાવ્યા છે. અને મારી મમ્મીની બેનપણીઓ બધા આવ્યા છે, બધા માસુ જૂના. અને અહીંયા તો જૂની યાદો બધી એમ થાય કે પહેલાં રમતા. અને હું અહીંયા જ રહેતી મામાના ઘરે, ઈકી ગયું તો બધી જૂની યાદો તાજી થાય. મારું નાનપણ અહીંયા જ છે અને અમે અહીંયા જ રહેતી પહેલાં હું. અત્યારે તો હવે છોકરાઓના ઘરે છોકરાઓ, તો એવું છે બધું. જો અહીંયા માણવટી માનું મંદિર છે અને બાજુમાં તળાવ છે. તળાવે અમે પહેલાં નાના હતા ત્યારે નાવા આવતા. મને તરતા નહોતા આવડતું, પણ બધી બેનપણીઓ માસું બધા હોય ને, એ બધા હારે અમને રાખે ને મને તોય તળાવમાં પરાણે પાડતા. એ રીતનું હતું બધું. જો ગાયો કેટલી બધી ચરવા આવીશ. ના, સરસ મજાનું વાણવટી માનું મંદિર છે જો. અને આગળ છે ને મારા મામા સેવા કરે છે, ભોળાનાથનું મંદિર છે, ત્યાં મારા મામા સેવા કરે છે. તો કેટલી ગાયો છે. તડકો આવે છે ને એટલે હરખું દેખાતું નથી. કાં પ્રાચુ? તડકો આવે છે. ગાય આવી કા? કેટલી બધી ગાયો આવી? કેટલી આવી? હે, જાજી બધી આવી? હે પ્રાચુ, કેટલી ગાયો આવી? 4 છે. કેટલી બધી છે? હા હા, ગાય છે ને. કેટલી ગાયું છે? ન્યા છે. ના, બેડું લીધું તે? હે બેટા, બેડું લીધું માણવટી માનું? હા ભાઈ, એટલી બધી છે? હા ભાઈ, હા. અહીંયા મારા મામા પૂજા કરે છે ભોળાનાથની. અને સરસ મજાની જગ્યા છે, બધે ઝાડવા છે, ગાયું ચારવા આવી છે. ભોળાનાથનું મંદિર અત્યારે તો બંધ થઈ ગયું, 12 વાગ્યાનો સમય થઈ ગયો છે. બાટા મારે છે અમારે. જો અહીં દર્શન કરવા આવ્યા છે. કાબા લાપસી કરવા આવ્યા છે. બે જોડવા દીકરા છે ને પેલા ખોળાના. હા, મને લાપસી ધુમડી આપાય થાય, પછી મને અહીં ધારો પછી બધા જમાડી છે. ધુમડિયા દાદા લાપસી થાય. ઘેરેથી કરીને લાવે ને ભાવનગરથી આવ્યા. હા, પણ લાપસી અમારે ધુમડી આપાય જરા. હા છે. અને પછી અમારે અહીંયા બધા અહીંયા પાછું ઘોડિયું મેકવાનું, હા, પછી અહીં ધારવાનું, નાળી વિધેરવાના. હા, અને પછી બધાને જમાડે પછી વ્યા જાય. ટેમ્પો લઈને આખો જાન ઘોડે આવ્યા છે. જાન ઘોડે આવ્યા છે. એટલે મારે આવવું જ પડે. આ મુદ્દો આ 77 માં તમારા રાઠોડના છે. ઠે. અને આ તળાવ પાસે કોકને સપનામાં આવેલા મંદિર કર્યું એવું કાંઈક છે ને? હા, આમાં આ કાંઈક હોવાનું હોય ત્યાં દાદ ઘણા આ ગામના લોકો લેવા હોય ગયેલા હો. હે, અને આમાં ખોજી પડી હોવાનું હાથ નથી આવતું. હા, પેલાનું છે એટલે. અને વાત છે હા, બહુ બધું ખૂબ લેવા હાથ કરી પણ એ પોતે અલગ થઈ જાય. હા, હોનું અલગ થઈ જાય છે. હા, અહીંયા ખોદે ને ક્યાં વી જાય. ઘણા આ ગામમાં એમ કરેલું છે કે અહીંયા છે હબ લઈ લી, અહીંયા છે હબ લી, પણ એમ લેવાય નો માનું છે. અમારે ભાલમાં 77 માં આમ જ છે. અમારું વાંચ્યું જો આ અવઘાડા નીકળ્યા છે ને. હા જી, આમાં હળી ગઈ હોય ને તો માં એમ કે લાય તું લઈ ગયો છો. હાચી વાત છે. ધૂણી ના આવે લેવા. હા, મારી શું હા સામાન માતાજીનું 80 વર્ષે હેલ ઘીની ભરેલી આવી. હા, 80 વર્ષે. 80 વર્ષે અત્યારે મઢે પાણી ભર્યું છે ભૂંભલે. હે, હા, એમ નામ રહેવા દેવાનું છે. ઘી તો અમે ભાલમાં રહેવા છીએ ને, હા, ઘરનું આ દોન ઘી થાય કે ને સાઈડ ફેરવીને, હા, હા, એટલે અમારે
પહેલાના ગઢિયાને બહુ એમ કે આપણે આ એલ ઘીને આખા કુટુંબ અહીંયા એલાચી ભરીને આપણે ભૂંભીલે જઈએ. લઈ જાય. તો હા અમારે પેલા બસ હાલતી. હા તે આવડા બધા હબબ ઉતરી જાવ એમ કે માના પારે બહુ શોખ પગે લાગવાનો એ ઘડિયાળને. હા હા તે એલી એમ નામ પડી રહે ને ભાભો એક છે તે ઘી લઈને વીયો ગયો. હા ઘણા એમ બસ ઈચ્છાને આવ્યા પણ મળ્યું નહીં ઘી. મળ્યું ના હોય. અને પછી કે જો અમારી આ તો તારા પારે આવ્યા છે ને જીવ છે. હા 80 વર્ષે એલ બોટ ભરી લે એ હા આમાં યામાં સિકોતરમાં સિકોતરમાં એટલો હાસ સિકોતરમાં વાણવટીમાં કહેવાય. બહુ હાસ છે અમારે સિકોતરનો. અમારા જે મઢે ત્યાં આ તો કાંઈ જે માનું નથી કહેવાતું. અમારા મઢે તમે આમ ભૂખ્યા ને તરસ્યા બેઠા રહ્યો. હે એ અમારા ગામમાં અમારા મઢેના આ માર્યા ને આ થોડો અહીંયા આવ્યો બરોબર. હા અહીંથી પોરો ખાઈને કેટલું હાલ્યા છે માં હા ઠેઠ અમારા ભાવનગર બંદર છે ને હા હા બંદર છે. એ સેલો ના એ પોરો માય ખાધા અમારે આવડી ડેરી છે ના સિકોતેરની. હા અને અમારા રાઠોડના માંડવા થાય. પછી એ થોડે પોરો ખાધો બંધાઈ અને સીધા ભૂંભલે ભૂતેહર. ભૂતેહર હવે મને અહીંયા મારો મઠ બનાવ્યો અમને મઠ ના ભૂતેશ્વર. હા ભૂંભલી હા લ્યો. આ બાજુ વી આવો તમારે. આ તમે આ છે ને આખો ઇતિહાસ આપ્યો ને એટલે હવે તમે યુટ્યુબમાં આવશો. એવું છે હા કાંઈ વાંધો નહીં માં હું. હા તો માતાજીનું બધું તમે એટલે અમે તો જો આ માને એમ જ કહી છે આજને આટલી પરીક્ષા કરો ને દીકરા દેશ. દીકરા દેશે. સાચી વાત છે. હા અમારા મંદિરે એટલું આમ તમે જો ત્રીજો માહ થયો છે અને મેં 8 લાખની વાડી લઈને અત્યારે કામ ચાલુ છે ભૂંભલી. હા પછી આ બધા ખરડો ભાઈઓનો અમારે હા હા કોઈ માણાનો અમારે એટલો અમારા મઠમાં છે. માણસ. પછી ના અમે ગયા ને હમ પછી થોડા એના ના મંદિર કરી નાખ્યું. હા અમારો મઢ ખુલ્લો હોય ને 70 લઈ ગયો ને તો એ ધૂણતો ના આવે ના આવે. કે માં લાવે જ કે. માલ આવે. અને અમારે જ્યારે આ મઢ ના કર્યો ને પછી એ બિચારા હાવ તમારી જોડે નાના બાળકો બે આમ ટાય લગાડે કડિયો હતો. હા પછી અમારા જેઠ ભુવા છે સિકોતરના. હા તો એને શું કીધું કે દાદા બીજું તો બધું ઠીક પણ એક મને આ જો આ માં સંતાન આપે ને હા તો મારા તમારું મઢનું મેં કામ કર્યું મારે જરાય ન જોઈએ કે જરાય નો પૈસો. હા પછી મારે જેઠ કે જો આ માં તને દીકરો આપતી હોય ને તો અમારે તને કાંઈ નહીં દેવું પૈસા દેવાનું બધું દેવું. હા હા પછી એને દીકરો થયો. હા ભાઈ 2 લાખનું કામ એને 2 લાખ નો લીધા. નો લીધા પણ દેવ જેવો દીકરો દીધો ને. દીકરો પેલા ખોળાય પેલા ખોળે દીકરો દીધો. બોલો. હાચી વાત. આ માં દે સાચી વાત પણ છે. તમે વિશ્વાસ રાખો તો દે તમે આને મેકીને ધોડો એ નહીં દે નહીં દે. પણ આનો એક જાતનો વિશ્વાસ રાખજો. સાચી વાત અમે છે. બધાને કીધું આ માં અમે દીકરીને આપણે આપેલી છે. હા અહીં તમે જરાક પડખે બાંધતા હોય દેરિયા જેઠે જો તમે સમરો ને તો અહીં માં આવી નીકળે તમારું આહડું લૂસે. લૂસે. એ આ માં લૂસે. સાચી વાત છે. અમે દીકરીને મેકવા નથી આપતા. અમારે 21 રૂપિયા દંડ અને છોકરાઓને 11,000 દંડ. હા કે તને મારી સિકોતેર પક્ષી મેકવાની નહીં કોઈને. સાચી વાત છે. લ્યો આ માં પગે લાગવાનું હા કે મારી માં તું નો દીકરા હોય એને સાના રાખીને દીકરા દેજે દેજે. પગે લાગે મારી માં હવની મનકામના પૂરી કરજે ને આવું ને આવું આશીર્વાદ હવ દેજે. દેજે. આ માં ઈ છે માં મારે.